નમઃ શિવાય ફ્રેન્ડ્સ. શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 3જો અધ્યાય વાંચેલો હતો. આજે આપણે પહેલા સ્કંદનો 4થો અધ્યાય વાંચીશું. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચોથો અધ્યાય મહર્ષિ વ્યાસનો અસંતોષ. વ્યાસજી કહે છે તે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયો વૃદ્ધ કુલપતિ ઋગ્વેદી શૌનકજીએ સૂતજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. શૌનકજી બોલ્યા, હે સૂતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી, ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો. તે કથા કયા યુગમાં, કયા સ્થળે અને શા કારણે થઈ હતી? મુનિવર, શ્રી કૃષ્ણદ્વૈપાયને કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું? તેમના પુત્ર સુખદેવજી મોટા યોગી, સમદર્શી, ભેદભાવ રહિત અને આત્મ સ્વરૂપમાં જાગ્રત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દ્રષ્ટિ સ્થિત છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓએ નગ્ન સુખદેવને જોઈને તો વસ્ત્રો ન પહેર્યા, પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યા હતા. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું. ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દ્રષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની શુદ્ધ દ્રષ્ટિમાં એ ભેદ નથી. કુરુ જાંગલ દેશમાં પહોંચીને ગાંડા, ગુંગા અને જળ જેવું વિચરણ કરતા સુખદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા? પાંડવ નંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવત સંહિતાની કથા તેમણે કહી? મહાભાગ શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘરોને તીર્થ સ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાય દોહવામાં આવે છે. હે સૂતજી, અમે સાંભળ્યું છે કે અભિમન્યુ સૂત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મોનું પણ વર્ણન કરો. તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા તટે મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લઈને બેઠા હતા? શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવીને તેમના ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આકરી એવી રાજલક્ષ્મીનો અને પોતાનો પ્રાણ ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી? જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું. તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો. હે સૂતજી, તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. સૂતજીએ કહ્યું, આ સાંપ્રત 4 યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરી એકાંત સ્થળે બેઠા હતા. મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જ્ઞાતા હતા. તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિઓનો પણ હ્રાસ થાય છે. સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિ વિહોણા થઈ જાય છે. તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનીશ્વરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય એનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદયને શુદ્ધ કરનારું છે. આ દ્રષ્ટિએ યજ્ઞનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના 4 વિભાગ કર્યા. વ્યાસજી વડે ઋગ, યજુર, સામ અને અથર્વ આ 4 વેદોનો ઉદ્ધાર થયો. ઇતિહાસ અને પુરાણો 5મો વેદ કહેવાય છે. એમાંથી ઋગ્વેદના પૈલ, સામગાનના વિદ્વાન જૈમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. અથર્વવેદમાં પ્રવીણ થયા દરુણનંદન સુમંતુ મુનિ. ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. આ પૂર્વોક્ત ઋષિઓએ પોતપોતાની શાખાઓનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું.
આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને એમના શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ બની. જે લોકોની સ્મરણ શક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કર્યું. સ્ત્રી, શૂદ્ર અને પતિત દ્વિજાતિ ત્રણેય વેદ શ્રવણના અધિકારી નથી, તેથી તેઓ કલ્યાણકારી શાસ્ત્રોના કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી. હે શૌનકાદિ ઋષિઓ, જોકે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા, છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં. આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા: મેં નિષ્કટ ભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતા કરતા વેદો, ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું છે તથા તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી શકે છે. જોકે હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું, તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું લાગે છે. અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય લાગે છે કે મારી અપૂર્ણતાનું આ જ કારણ છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાને અપૂર્ણ માનીને ખિન્ન બન્યા હતા તે જ સમયે વ્યાસ આશ્રમમાં નારદજી પધાર્યા. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક તેમણે પૂજા કરી. પહેલા સ્કંદનો ચોથો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.